ઉજાગર હતો આપણે અરે બટલો, કારણ કે આજે હતા આપણે ડાકલા ઘરે, આખી રાતનો ઉજાગરો હતો અને સવાર પાછા દાડિયા ભરીને જવાના હતા અને આખી રાતનો ઉજાગરો તો આપણે કઈ હોતા હતા નહીં અને આપણે સવારે દાડિયા ચડાવી. આ જો આપણા દાડિયા છે, દાડિયા તમે જોઈ શકો છો, દેખાતા હશે. દાડિયા આપણે ચડાવી અને ગાડીમાં ગળીને હારા લીમડાના સાયા ગાડી મૂકી અને આપણે હોઈ ગયા હતા. અને અત્યારે વાગ્યા છે 2:30 વાગવા આવ્યા છે અને હવે આપણી ઊંઘ ઉડી છે. હવે સગાઈ ગયું છે ને થોડી થોડી ભૂખ લાગી એવું લાગે છે. આપણે ટિફિન અહીંયા પડ્યું છે, ટિફિન પીડ્યું છે અને હવે આપણે જમી લઈએ. જમીને હવે કાલનો શું પ્રોગ્રામ છે જોઈએ. હવે કાલમાં ક્યાં ઇલાકામાં જવાનું છે હવે એ બધું ડિસિઝન લેવાનું છે, કારણ કે હુઈ રહી તો હજી હુઈ જ રહી એમ છે હા સુધી, પણ હુવાય એમ બહુ છે નહીં, કારણ કે કાલનું જે આજે અહીંયા કામ પૂરું થઈ જાય છે મારે, એટલે કાલનું ડિસિઝન લેવાનું છે. કારણ કે 40-45-50 માણસો પસા દાડિયા છે અત્યારે, એ પસા દાડિયાને કાલ ક્યાં સંભાળવા, એટલે એનું કામ ગોતવાનું છે આપણે. એટલે હવે આપણે પહેલા જમી લઈ, નિરાતે પેટ પૂજા કરી લઈ, પછી એનું ડિસિઝન લઈએ આપણે. જો કે 1-2 ફોન આવેલા છે ખેડૂના, તો એ થોડુંક આઘું પડે છે, એટલે થોડુંક નજીક હોય એવું કંઈક ગોતીએ આપણે, તો આઘું જવું નહીં. ઓલરેડી આપણી પાસે એક ગાડીનું તો છે જ, આપણી પાસે મેજિકનું, પણ એ અલગ અલગ પડે, બને ત્યાં સુધીને એક વાહનમાં થાય એવું આપણે કંઈક ગોતીએ એક પાટે. તો આપણે અત્યારે જમી લઈએ. સવારે 5-5:30 વાગ્યા હતા, આમ તો 6 વાગી ગયા હતા. 5:30 ડાકલા બન્યા અને પછી આપણે કંઈક કોઈ ભવાને મૂકવા જવાના હતા ઘરે, એટલે બસ આપણે એને બધું મૂકી અને આવ્યા એટલે 6:30-7 વાગી ગયા. અને પછી નાહી ધોઈ ફ્રેશ થઈ નાસ્તો બાસ્તો કરીને આપણે દાડિયાનો ટાઈમ થઈ ગયો, એટલે આપણે ભાગ્યા. સવારે કંઈ આરામ કરવાનો ટાઈમ રહ્યો નહીં. મને એવું હતું કે 2 કલાકનો ટાઈમ રહે, 1.5-2 કલાકનો, તો સવારે ઘડીક આપણે સૂઈ જાઉં, પણ સવારે કંઈ ટાઈમ રહ્યો નહીં. એટલે પછી નક્કી કર્યું કે હવે આપણે દાડિયા લઈને ભાગીએ. ત્યાં જઈને આપણે કંઈ કામ તો હોય નહીં, નવરાશ હોય, આપણે કાંઈ કામ ધંધો હોય નહીં. દાડિયા ઉતાર્યા પછી આપણે કાંઈ હોય નહીં, બરાબર, આપણે નવરાશ હોય, ઉઈ જવું સારો સાયો ભાઈ કંઈક જડશે ત્યાં, કાંઈ વાંધો નહીં. આજે આપણે ડુંગરો નથી ગયા, કારણ કે તેથી આપણે ભીમ પડી ગઈ હતી. ડુંગરો અહીંયા છે, તમે જોઈ શકો છો, આ ડુંગરો છે, પણ તેથી આપણે હાકા પાકા પડી ગયા. હાલો, આજનો આપણો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. કાલનું કાલ વિચારશું.